હાલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ લેવલ ઓફ સ્ટડી। તો આજે આપણે અભ્યાસ કરશું વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને તેના ઉદાહરણ જોશું। તેના પહેલાં આપણે કોમેન્ટમાં જવાબ આપવાનો પ્રશ્ન હોય છે, તો એક પ્રશ્ન આપી દઉં કે જેનો તમે જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો। તો પ્રશ્ન છે, પાણીના વિદ્યુત વિભાજનથી મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ ખાલી જગ્યા છે। તો પાણીનું વિદ્યુત વિભાજન આપણે કર્યું ત્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ એક એનોડ ઉપર મળ્યો, એક કેથોડ ઉપર। તો બંનેનું પ્રમાણ કદથી પ્રમાણ કેટલું છે તે લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો। તો તે આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી દેજો। હવે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર સાથે શેર કરો। હવે આગળ વધી તો પ્રશ્ન, હવે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપો। તો વિસ્થાપન પ્રક્રિયા અહીં સમજવાની છે, તેનું ઉદાહરણ આપવાનું છે। વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણ કે સંયોજનમાંથી વિસ્થાપિત કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે। તો તેનો મતલબ એવો થયો કે એક તત્વ ક્રિયાશીલ છે અને બીજું દ્રાવણ લીધેલું છે, તો દ્રાવણમાં હોય એના કરતાં જો બીજું તત્વ ક્રિયાશીલ હોય તો તેને વિસ્થાપિત કરી નાખે। તો અહીં આપણે પહેલાં વિસ્થાપિત કરે એના માટે સક્રિયતા શ્રેણીની જરૂર પડે। તો સક્રિયતા શ્રેણીને આપણે જોઈ, પહેલાં સક્રિયતા શ્રેણી આપણે આવડતી હોય, ત્રીજા ચેપ્ટરમાં ભણવામાં આવશે, 10મા ધોરણના ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ। તો તેમાં આપણે જોશું સક્રિયતા શ્રેણી। તો સક્રિયતા શ્રેણી અત્યારે આપણે જોઈ લઈ તો કે એને કાં માગે ઓલી ઝીંક ફેન, કે એને કાં માગે ઓલી ઝીંક ફેન। પછી હજી આવશે પ્રભુ હે કર હગ આજે એયું। તો આ સક્રિયતા શ્રેણી છે। અહીં આપણે તમને બધાએ એકુકા નામ આપી દઉં છું કે કે એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ, Ca એટલે કેલ્શિયમ, Mg મેગ્નેશિયમ, Al એલ્યુમિનિયમ, Zn ઝીંક, Fe આયર્ન, Pb લેડ, H એટલે હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, Ag એટલે સિલ્વર, Au એટલે ગોલ્ડ। તો અહીં સક્રિયતા શ્રેણીમાં સૌથી સક્રિય તત્વ હોય તો આ સક્રિય તત્વ છે, ગ્રેટર ધેન આવ્યું એટલે આલ્કોહોલ સક્રિય। તો પોટેશિયમ સૌથી સક્રિય છે કે જેને ડાયરેક્ટ પ્રક્રિયા આપી દેતું હોય એટલું ક્રિયાશીલ તત્વ છે, ને આ સોનું છેલ્લે ગોલ્ડ આવે Au, તો તે કોઈ સાથે પ્રક્રિયા આપે નહીં, જમીનમાંથી મેળવવામાં આવે તોય મુક્ત સ્વરૂપે મળી આવતી હોય એવી ધાતુ છે। એટલે આપણે સામાન્ય જીવનમાં જોવા જાય તો અમુક વ્યક્તિ હોય કે જેને તમે ગમે એટલું કહો કાંઈ ફેર ન પડે, આ એવું છે, એવું ગમે એવું કહો તો કાંઈ ફેર પડે નહીં, એટલું નિષ્ક્રિય છે। ને આ પોટેશિયમ જરાક કહો ત્યાં ખારા થઈ જતા હોય એવા વ્યક્તિમાંથી આ પોટેશિયમ આવે। સોડિયમ પોટેશિયમ એ આપણે જોવા જાય તો થોડુંક કંઈ ત્યાં હરગી ઉઠે એવા છે। સોડિયમનું તો આપણે જોઈ લીધું, પાણીમાં નાખી ત્યાં ધડાકા સાથે સળગે। પોટેશિયમ પણ એવી જ પ્રક્રિયા આપે।
ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપે. આ સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરી શું આપતું હતું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપતું હતું. તો આ બધાય તત્વ આગળના રહ્યા એ બધાય સક્રિય છે, વધુ ક્રિયાશીલ છે. ને અહીં એક હાઇડ્રોજન તત્વ મૂકવામાં આવ્યું છે. તો તેનું આપણે જોઈ શકીએ કે હાઇડ્રોજન તો વાયુ છે ને આ ધાતુની સક્રિયતા શ્રેણી છે. તો ધાતુની સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન કેમ આવ્યું? તો તેનું કારણ એવું છે કે હાઇડ્રોજન રહ્યું એ ધાતુ તત્વના જેવા જ ગુણધર્મ ધરાવે છે. આપણે 5મું ચેપ્ટર જોશું ત્યારે આવર્ત કોષ્ટક જોશું, તેમાં હાઇડ્રોજનને આપણે જોવામાં આવે તો પેલા સ્તંભમાં ગોઠવવામાં આવ્યો છે. તેનું કારણ શું છે? તો કે હાઇડ્રોજન રહ્યું એ ગુણધર્મ બધા ધાતુ તત્વ જેવા ધરાવે છે. ધાતુ તત્વની જેમ H+ આપે છે. હાઇડ્રોજન રહ્યો એ આયન સ્વરૂપે H+ હોય છે. તો એ ધાતુ તત્વ જેવા ગુણધર્મ ધરાવે, તેથી સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનને પણ રાખવામાં આવ્યો, સ્થાન આપવામાં આવ્યું. તો આ સક્રિયતા શ્રેણી ઉપરથી આપણે કહી શકીએ કે પોટેશિયમ હોય એ આગળના તત્વના જો દ્રાવણ લેવામાં આવે તો તેને વિસ્થાપિત કરે. તો હવે આના ઉપરથી થોડાક ઉદાહરણ જોઈ. તો હવે ઉદાહરણ પહેલું લઈ લઈ આપણે, વધુ ઉપયોગમાં આવતું હોય તેવું ઉદાહરણ. તો એક આયર્ન લીધું છે આપણે. આયર્નનો પરમાણુ જે સોલિડ સ્વરૂપે હોય, જો તેની આપણે કોપર સલ્ફેટમાં નાખવામાં આવે, કોપર સલ્ફેટના દ્રાવણમાં CuSO4 એનું દ્રાવણ એટલે એકવ્યસ, એમાં નાખવામાં આવે તો પ્રક્રિયા થઈ. હવે આયર્ન રહ્યું કોપર કરતાં વધુ જો સક્રિય હોય તો અહીં પ્રક્રિયા થાય. તો આયર્ન ગોતી Fe ને કોપર હવે શ્રેણીમાં જોઈએ તો કોપર કરતાં લોખંડ વધુ સક્રિય છે. કોપર કરતાં લોખંડ પહેલા આવી જાય તો વધુ સક્રિય છે. તો પ્રક્રિયા કરીને હવે શું આપશે? તો FeSO4 જે દ્રાવણ સ્વરૂપે હશે અને કોપર મુક્ત કરશે તો Cu મુક્ત થઈ જાય. તો Cu મુક્ત થઈ જશે. તો કોપરનો હવે સમીકરણ સમતોલિત છે કે નહીં જોઈ લેવું હોય તો જોઈ લેવાય. જોઈને ખબર પડી જાય. Fe હે એક સામે પણ એક પરમાણુ, કોપરનો અહીં એક સામે એક પરમાણુ ને SO4 તો સામે પણ SO4 છે. તો સમીકરણ સમતોલિત છે. તો અહીં આપણે જોઈ શકીએ કે CuSO4 ના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કર્યો, એટલે આ પ્રક્રિયાને કેવી કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો હવે અહીં જો આનાથી ઉલટું લીધું હોત તો પ્રક્રિયા થાત કે ન થાત એવો પ્રશ્ન પણ આના ઉપરથી પૂછી શકાય. તો એ ઉદાહરણ આપી દઉં. Cu + FeSO4 એકવ્યસ સ્વરૂપે લઉં તો આમાંથી CuSO4 બને? તો બને નહીં. આ પ્રક્રિયા આગળ થાય નહીં. કેમ? તો કે કોપર છે તે Fe કરતાં વધુ સક્રિય હોત તો જ અહીંયા પ્રક્રિયા કરે. હવે આનું ઉદાહરણ આપણે જોતું હોય તો એક સાદું ઉદાહરણ આપું તમને કે જો Fe છે એ CuSO4 સાથે પ્રક્રિયા કરે છે. આપણે જીવનમાં જ આવવું હોય કે તમે બેન્ચમાં બેઠા હોય, તમારો મિત્ર, ધારી લ્યો કે કોપર ને SO4, તમારો એક મિત્ર, ખાસ મિત્ર છે એ હાજર નથી. તો તમે શું કરો? તો કે થોડોક એનાથી નીચો મિત્ર હોય, થોડોક મિત્ર તો હોય જ, એના ભેરા બેહો. પછી જેથી તમારો મિત્ર આવે તેથી શું કરો તમે? તો એના ભેરા વયા જાઓ, એના ભેરા બેન્ચમાં બેહવા વયા જાઓ, બેસી જાઓ. તો પછી અહીં શું થયું? તો આ Fe, આ CuSO4 એ થોડા મિત્ર છે. હવે બે ભેગા બેઠા પણ એનો પાકો ભાઈબંધ આવ્યો, પાકો ફ્રેન્ડ આવે તો શું કરે? તો કે એની સાથે બેસી જાય. તો આ એવી જ વસ્તુ થઈ, એની સાથે બેસી જશે. FeSO4 એની સાથે બેસી ગયો. તો પાકો મિત્ર આવે એટલે અહીંયા વયો જાય. હવે આ પ્રક્રિયા ન થાય કેમ કે Fe રહ્યું એ આના કરતાં સક્રિય છે. આના ભેરી વધારે મજા આવે. FeSO4 માં Fe ને SO4 આયરે વધારે ફાવતું હોય તો એ કોપર આયરે આમ તો બેસે નહીં, એટલે આ પ્રક્રિયા નહીં થાય. હવે આગળ હજી બીજું ઉદાહરણ લેવું હોય તો અહીં આપણે Fe ની CuSO4 સાથે પ્રક્રિયા કરી, એની જગ્યાએ હજી બીજું તો ઝિંક લાઈન પણ પ્રક્રિયા કરી શકી. Zn ની CuSO4 સાથે પ્રક્રિયા થાય તો ઝિંક કેવું હશે? સોલિડ. આ હશે એકવ્યસ જલીય દ્રાવણ. પ્રક્રિયા કરી તો હવે બનશે શું? તો કે Zn એ Cu કરતાં સક્રિય છે. તો કે Zn રહ્યું એ કોપર કરતાં સક્રિય છે, પહેલાં આવી ગયું. તો ZnSO4 બનાવશે. ZnSO4 જે કેવું હશે? એકવ્યસ જલીય દ્રાવણ વત્તા શું છૂટું પડશે? તો કે કોપરને છૂટું પાડી દેશે. તો Cu છૂટું પડી જાય, જે કેવું હશે? ઘન સ્વરૂપે. અહીં પણ કોપર ઘન સ્વરૂપે હશે, તો સોલિડ સ્વરૂપે. તો આ પ્રક્રિયા થઈ. આ પણ સમીકરણ સમતોલિત છે.
હવે આગળ હજી વધારાની હજી પ્રક્રિયા જોવી હોય તો હજી જોઈ શકીએ તો ઝીંકની હજી પ્રક્રિયા આગળ લઈ શકીએ આપણે કે Zn વત્તા તો સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરાવી, ઝીંકની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરી તો પ્રક્રિયા થઈ શું બનશે? ઝીંક નાઇટ્રેટ બનશે ZnNO3 ટ્વાઇસ, કેમ કે Zn+2 સ્વરૂપે હોય NO3 માઇનસ સ્વરૂપે, એટલે સમીકરણમાં ZnNO3 ટ્વાઇસ આવે, કેમ કે Zn+2 આ એક માઇનસ બીજી વાર માઇનસ, એટલે હવે જોડાઈને બની જાય ZnNO3 ટ્વાઇસ વત્તા છૂટું શું પડશે? Ag, જે સોલિડ સ્વરૂપે હશે, આ એકવીસ સ્વરૂપે. તો નીચે નામ લખવું હોય તો લખી શકાય, જે હું અત્યારે નથી લખતો તે લખી નાખજો કે અહીં આયર્ન કોપર સલ્ફેટ, આ આયર્ન સલ્ફેટ ને કોપર ધાતુ, પછી અહીંયા ઝીંક કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને કોપર ધાતુ, અહીં ઝીંક, આ સિલ્વર નાઇટ્રેટ, તો એમનું લખી નાખવું, અઘરું નામ હોય તે લખવાનું થાય સિલ્વર નાઇટ્રેટ, કેમ કે આ આપણે બહુ ઓછું જોવા મળતું હોય પ્રક્રિયામાં. પછી આ ઝીંક નાઇટ્રેટ, તો એ પણ લખી નાખવું ઝીંક નાઇટ્રેટ. હવે સમીકરણ સમતોલિત છે કે નહીં તે જોઈ લઈ. તો અહીં જોવામાં આવે તો નાઇટ્રોજન NO3 બે વખત છે, અહીં NO3 એક જ વખત છે, તો સમીકરણને સમતોલિત કરી તો અહીં શું મૂકવું જોશે? 2 મૂકવા જોશે. તો 2 મૂકી એટલે હવે NO3 કેટલા થઈ ગયા? 2. તો અહીં NO3 2 હતા. હવે Ag કેટલા? અહીંયા 2 થઈ ગયા, તો સામે Ag ને કેટલા કરવા જોશે? 2. તો સિલ્વર હવે 2 થઈ ગયા બે જગ્યાએ. તો ઝીંક તો એક જ હતો, તો ઝીંક એક જ. તો અહીં પણ આ સમીકરણ પ્રક્રિયા થશે. કેમ? તો કે જો સિલ્વર રહ્યો એના કરતાં ઝીંક સક્રિય છે, ઝીંક સક્રિય છે તેથી સિલ્વરને ધક્કો મારી દેશે અને ઝીંક ત્યાં આવી જશે. તો જોઈ શકાય અહીં સિલ્વર રહ્યું નિષ્ક્રિયમાં આવે, ઝીંક એના કરતાં સક્રિય છે, તો ઝીંક એની જગ્યાએ આવી જશે. પછી હજી આગળ પ્રક્રિયા જોવી હોય તો હજી એક ઉદાહરણ લઈ શકીએ. લેડ આપણે લઈ છીએ Pb, જે સોલિડ સ્વરૂપે હશે, એની પ્રક્રિયા કોપર ક્લોરાઇડ સાથે કરી, તો અહીં લખી દઉં કોપર ઝીંક. આ લેડ ધાતુ રહી એ કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો Pb હશે તે અહીં આવી જશે. Pb પણ +2 સ્વરૂપે હોય અને Cu પણ +2, તો ખાલી એક્સચેન્જ થશે, પણ ટ્વાઇસ કે એવું કંઈ લાગે નહીં, આપને ખબર પડી જાય Pb +2 હોય, કોપર +2, તો બદલે જ ખાલી PbCl2 વત્તા છૂટું શું પડશે? કોપર Cu સોલિડ. તો અહીં આ હશે એકવીસ સ્વરૂપે, દ્રાવણ સ્વરૂપે, આ પણ હશે દ્રાવણ, જલીય દ્રાવણ. તો હવે આ બન્યું એ શું બન્યું? લેડ ક્લોરાઇડ. તો અહીં લખાય લેડ ક્લોરાઇડ. તો કોપર ક્લોરાઇડ અને લેડ ક્લોરાઇડ. જો લેડની પ્રક્રિયા કોપર ક્લોરાઇડ સાથે કરવામાં આવે તો લેડ ક્લોરાઇડ વત્તા કોપર છૂટી પડે ધાતુ. તો અહીં આપણે એ પણ પ્રક્રિયામાં જોઈએ કે લેડ રહ્યું, તો લેડનું સ્થાન અહીં છે, તો લેડ એ કોપર કરતાં સક્રિય છે, કોપર કરતાં લેડ સક્રિય છે, તેથી પ્રક્રિયા થાય છે. ઊંધું લેવામાં આવે તો પ્રક્રિયા ન થાય, એ ખાસ ધ્યાન રાખો. આ પ્રક્રિયા થતી હતી, આ ન થાય. એટલે ક્યારેક આ સમીકરણ તમને આવી રીતે પરીક્ષામાં પૂછે, સામે ખાલી જગ્યા આપે, તો ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો કે પ્રક્રિયા થશે નહીં. તો ઘણી પ્રક્રિયા એવી હોય છે જે ન થાય, પણ આપણે અહીં લખી નાખી બનાવીને કે CuSO4 વત્તા Fe, તો એ પ્રક્રિયા થાય નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખવું. હવે આ પ્રશ્નમાં આટલું જ હતું. હવે આગળ બીજા પ્રશ્નમાં મળશું. ધન્યવાદ.